નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મહેશ ત્રિવેદી, બીએ સેમ 3 CCCE 303 આજે આપણે અભ્યાસ કરીશું. તમારા પેપરનું નામ ભારતીય અર્થતંત્ર વિભાગ 1, જેમાં મુખ્યત્વે ભારતીય અર્થતંત્રની જે સમસ્યાઓ છે એનો સિલેબસ આપવામાં આવેલો છે. ગરીબી, બેકારી, અલ્પવિકસિતતા, આ બધી સમસ્યાઓ સમજાવવામાં આવેલી છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, વિશ્વના દેશોનું વર્ગીકરણ આપણે જોઈએ તો વિશ્વના દેશોને 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે: વિકસિત રાષ્ટ્રો, વિકસતા જતા રાષ્ટ્રો એટલે કે વિકાસશીલ રાષ્ટ્રો, અને અલ્પવિકસિત રાષ્ટ્રો. વર્ષો સુધી આપણું ભારતનું જે અર્થતંત્ર છે એ પણ અલ્પવિકસિત રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે અલ્પવિકસિતતામાંથી બહાર નીકળીને વિકસિતતા તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે કે આપણે વિકાસશીલ દેશ તરીકે ઓળખાઈએ છીએ. તો ભારતીય અર્થતંત્ર આજે તેની રાષ્ટ્રીય આવકમાં ઉત્તરોત્તર વધારો કરે છે. સાથે સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. ઉત્પાદનની સતત વૃદ્ધિ થાય છે. માનવ મૂડીરોકાણમાં સતત વધારો થાય છે અને માનવ મૂડીરોકાણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કૃષિનો જે હિસ્સો છે અર્થતંત્રમાં, એની જગ્યાએ હવે ઉદ્યોગોનો હિસ્સો વધતો જાય છે. તો ભારતીય અર્થતંત્ર છે એ અલ્પવિકસિતતામાંથી ધીમે ધીમે બહાર નીકળે છે અને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલ્પવિકસિત અર્થતંત્ર ભણીએ એ પહેલાં અલ્પવિકસિત રાષ્ટ્રો કેવા હોય, તેની શું ખાસિયતો હોય, તેની શું લાક્ષણિકતા હોય, એ આપણે જાણવું પડે. આ લાક્ષણિકતાઓ જાણ્યા પછી આપણે સમજમાં આવે કે અલ્પવિકસિત રાષ્ટ્ર કોને કહેવાય. જુદા જુદા વિદ્વાનોના મતે અલ્પવિકસિત રાષ્ટ્ર છે એની રાષ્ટ્રીય આવક નીચી હોય, માથાદીઠ આવક નીચી હોય, કુદરતી સાધન સંપત્તિ હોય ખરી પણ વણ વપરાયેલી હોય, માનવ શક્તિનો અલ્પ ઉપયોગ થયો હોય, આધુનિક ટેકનોલોજીનો અભાવ હોય, એવા દેશોને અલ્પવિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ગરીબી હોય, બેકારી હોય, આવકની અસમાનતા હોય અને દ્વિમુખી અર્થતંત્ર હોય. અલ્પવિકસિત અર્થતંત્રનો અર્થ તો કેટલાક વિદ્વાનોના મતે અલ્પવિકસિત અર્થતંત્ર છે એ સમયમાં પરિવર્તન આવે એટલે એનો અર્થ પણ બદલાતો હોય છે. જોઈએ એની નીચે જે વ્યાખ્યાઓ જે જુદા જુદા વિદ્વાનોએ આપેલી છે એ મુજબ, જે દેશમાં મૂડી સર્જનનો દર નીચો હોય અને આ મૂડી સર્જનના દર નીચો હોવાના કારણે માનવ શક્તિ જે છે એ વણ વપરાયેલી હોય, અને બીજી તરફ નૈસર્ગિક સાધનો તો હોય જ, પણ માનવ શક્તિની અણઆવડત
કુશળતાનો અભાવ અને આળસના કારણે એનો ઉપયોગ વ્યવસ્થિત થઈ શકતો ન હોય. આવી વ્યાખ્યા એમ.એલ. શેઠે આપેલી છે. ત્યાર પછી ભારતીય આયોજન પંચ પણ આવું જ કંઈક કહે છે કે જે દેશમાં વત્તે ઓછે અંશે માનવ શક્તિ જે છે એ વણવપરાયેલી હોય અને નૈસર્ગિક સાધનો જે કાંઈ છે એનો ઉપયોગ વ્યવસ્થિત થતો ન હોય તે દેશ અલ્પ વિકસિત છે. યુજીન સ્ટેલી કંઈક જુદું કહે છે કે અલ્પ વિકસિત દેશોમાં ગરીબી છે એ પાયાની સમસ્યા હોય, ગરીબી કાયમી હોય અને લાંબા ગાળાની હોય. બીજી વાત સ્ટેલી એ કરે છે કે ઉત્પાદન પદ્ધતિ અને જૂની પુરાણી હોય. તેથી આવા દેશોમાં ગરીબાઈ અને નૈસર્ગિક સાધન સંપત્તિ જે છે એનો ઉપયોગ વ્યવસ્થિત થતો ન હોય, અણાવડત, કૌશલ્યતાનો અભાવ, આના કારણે તે દેશ અલ્પ વિકસિત રહે છે. મહત્વના તારણો આપણે જોઈએ તો કે અલ્પ વિકસિત દેશમાં શું હોય તો કે રાષ્ટ્રીય આવક નીચી હોય, માથાદીઠ આવક નીચી હોય, આને અલ્પ વિકસિત દેશ કહેવાય. બીજું કે જે દેશમાં જે અર્થતંત્રમાં આવકની વહેંચણીની અસમાનતા જોવા મળે. ધનવાન વધારે ધનવાન બને, ગરીબ વધારે ગરીબ બને, જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ જે સાધનો છે એને ઉત્પાદન ક્ષમતા મુજબ આવક મળતી નથી. અલ્પ વિકસિત દેશોમાં નીચી માથાદીઠ આવકના કારણે ગરીબીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. અલ્પ વિકસિત અર્થતંત્ર ધરાવતા દેશો પોતાનો ઊંચો વિકાસ દર લાવવા માટે તત્પર હોય છે. અલ્પ વિકસિત દેશોમાં કુદરતી સાધન સંપત્તિ અને માનવીય શક્તિ વણ વપરાયેલી જોવા મળે છે, જેનું મૂળ કારણ આધુનિક ટેકનોલોજીનો અભાવ છે. વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે આર્થિક ક્ષમતાના આધારે. પહેલું, પ્રથમ વિશ્વના દેશો કે જેમાં મૂડીવાદી દેશો એટલે કે જાપાન, ફ્રાન્સ, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની આવા દેશો. બીજા વિશ્વના દેશો કે જેમાં સમાજવાદી દેશોનો સમાવેશ થાય છે, ચીન, રશિયા, યુગોસ્લાવિયા વગેરે દેશો. ત્રીજા વિશ્વના દેશોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકાનો સમાવેશ થાય છે કે જે દેશો વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અથવા તો વિકસતા દેશો તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથા વિશ્વના દેશોમાં જેમાં અલ્પ વિકસિતતા છે, સૌથી વધુ ગરીબી છે એવા બાંગ્લાદેશ, ઇથોપિયા, ઝેર, ભૂટાન, માલી વગેરે દેશનો સમાવેશ થાય છે. તો આમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જે દેશની માથાદીઠ આવક ઓછી હોય, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ નીચો હોય, રાષ્ટ્રીય આવક ઓછી હોય, ખેતીને વધુ પ્રાધાન્ય હોય અને ખેતીનો આધાર કુદરત ઉપર હોય, પરંપરાગત ખેતી કરતા હોય, નીચું માનવ મૂડીરોકાણ હોય, તો તેવા રાષ્ટ્રો જે કાંઈ છે
એને અલ્પ વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. અલ્પ વિકસિત રાષ્ટ્રનું એક આગવું લક્ષણ એ છે કે તેમાં દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એટલે કે એક તરફ વિકાસ થતો હોય, ચાલુ હોય, અને એક તરફ પછાતપણું હોય. એટલે કે જૂની પુરાણી જે પદ્ધતિઓથી ઉત્પાદન કરતા હોય અને એક તરફ વિકાસની ગતિ આગળ વધતી હોય. તો આનું સહઅસ્તિત્વ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલ્પવિકસિત અર્થતંત્રનો અર્થ, વ્યાખ્યા, આ બધું જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલ્પવિકસિત દેશના લક્ષણો જોઈશું. થેન્ક યુ.